7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 18 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો. હવે હંમેશા જ્યારે તમને જે છે બરાબર એકી અને બેકી સંખ્યા વાળું પૂછે, એકી સંખ્યા વાળું પૂછે તો હંમેશા x ધારવાનો, વચ્ચેની સંખ્યાને x ધારી લેવાની. એટલે કે માનો કે હું વચ્ચેની સંખ્યાને x ધારું છું તો x + 1, x + 2 અને x + 3 આ તરફ જે છે x - 1, x - 2 અને x - 3 આ ટોટલ 7 સંખ્યાઓ થઈ ગઈ. આ 7 સંખ્યાઓની તમે એવરેજ કાઢો ને તો એની એવરેજ x જ મળે. એનો મતલબ કે અહીંયા આપણે 7 સંખ્યાની એવરેજ જે છે 18 કીધી છે તો x બરાબર 18 જ થાય. તો આમાં મોટી સંખ્યા કઈ? તો 18 છે, આ 19 છે, આ 20 છે અને 21 છે. આપણો જવાબ શું આવી ગયો ભાઈ? 21. કોઈ ગણતરી કરવાની જરૂર નથી. જ્યારે પણ આવું પૂછે એકી બેકી તો તમારે જે છે એકી સંખ્યાઓ હોય તો આ રીતે વચ્ચેની સંખ્યાને x ધારવાની અને આ ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ. તમને આમાં નાની સંખ્યા પણ પૂછી શકે તો 18 છે, આ 17 છે, આ 16 છે તો 15 જે છે નાની સંખ્યા થઈ જશે. તો નાની મોટી પણ પૂછે, વચ્ચે કઈ આવે એ પણ પૂછે તો વચ્ચે તો જે એવરેજ છે જ આવે.